હું કહું, મહાનગરોની નવરાત્રી અને ગામડાની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર પડી ગયો. મહાનગરોની નવરાત્રી નથી થતી. નવરાત્રી હર હંમેશને માટે માની આરાધના કરવા માટેની હોય, માની ઉપાસના કરવા માટેની હોય, માને સાધના કરવા માટેની હોય, માને પ્રાર્થના કરવા માટેની હોય, નહીં કે ફેશન શો. દુપટ્ટો કાઢ નાખો, દુકાને પૂછવા જાવ તો દુપટ્ટાની કિંમત 150 રૂપિયા હોય, પણ હકીકતમાં દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. કાઢી નાખવું આપણે આ બધું, છતાંય કોઈને કંઈ નથી કહી શકાતું. એ 1.5 ફૂટનો ફોટો હોય અંબાજી માતાજીનો, ખોડિયાર માતાજીનો, 3 અગરબત્તી કરીને પાર્લરમાં તૈયાર થઈને 3 અગરબત્તી કરે, 3 અગરબત્તી કરીને પછી આમ ખોડી દઈને માતાજીને બધું આમંત્રણ, એ ખોડિયારમાં ગરબે રમવા આવજો, એ ચામુંડા ગરબે રમવા આવજો, મગર લેતા આવજો, સિંહ લેતા, પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું, ગરબે રમવાનું છે. તમે સમજો આખી વાત. 3 અગરબત્તી કરીને પછી જે તમને કહું સડાવે ગરબા હોય, આમ કહો ને મહાનગરોના ગરબાની વાત છે. આમાં પછી કટકો કાઢીને પ્લીઝ તમે સડાવતા નહીં, સમજ્યા? કહું નકર ઓલું માફી માંગવાની રહી ખોટું આમાં. અને મારા સંતો મને હાંસવે શાંતિ મોટું મારે બીજું શું જોઈએ છે. એવી મહાનગરોની નવરાત્રીમાં પછી જે કેસેટ સડાવે, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काबू हूँ बिना पायल के तुझे घुघरू. બધી માતાજીઓ આવે હોત પછી ગરબે રમવા સોફે બેહાડી દીધી બિચારીઓને. પછી કે બીજું વાત કરે, હે અંબેમાં, હે સામુંડામાં, હા તો કે હાલો ને આપણે જાય. કાં તો છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી, હવે અહીંથી જવા દઈએ, ડમરી ચડાવી છે. એ તો 4 શોકમાં ગામડામાં આવો મારા બાપ, એ આવા માયક નહોતા, આવા સ્ટીરિયા નહોતા, આવા સાઉન્ડ નહોતા, આવા વિડીયોગ્રાફી નહોતા. 3.5 ફૂટનું એલ્યુમિનિયમનું ભૂંગળું હોય, 3 ગામના તરભેટે સંભળાય. એ પાણી વાળતો હોય ને તો એ 3 સાહમાં મૂકીને આવે, કુકા દાદા રામજી બાપા ગાય. પણ એક વસ્તુ માર્ક કરજો તમે, કે દીકરી કદાચ 5 વર્ષની હોય કે 15 વર્ષની હોય કે 20 વર્ષની હોય, ચણિયા ચોળી પહેરીને જ્યારે ગામના ચોકમાં ગરબી મંડળમાં ગરબો રમવા આવે, રાસ રમવા આવે, તે એની માં તૈયાર કરી દેતી હતી. માથે ચૂંદડી ઓઢાડી દે અને પીનું ભરાઈ દે. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ, નીચે ન પડવી જોઈએ. આ ગામડાની મર્યાદાઓ હતી. 20 વર્ષનો યુવાન કદાચ કોઈ દીકરી ગરબે રમતી હોય તો નજર ન નાખી શકે. હું કામ? સાક્ષાત જોગમાયાનું સ્વરૂપ લાગતું હતું, સાત્વિકતાનું સ્વરૂપ લાગતું હતું, દેવી સ્વરૂપ લાગતું હતું. મને માફ કરજો મારી બહેનો, તમારા ભાઈ તરીકે કહું છું, એક દીકરા તરીકે કહું છું. સ્ત્રીઓને સુખી થવું હોય તો એક જ છે. મને કોઈ મહાપુરુષે ખાલી એક પંક્તિ કીધેલી કે આજની દીકરીઓ 5 વર્ષથી માંડીને 15 વર્ષની દીકરીઓને કેવા કેવા કાંડ થાય છે. 2 હાથ જોડીને કરબદ્દથી મા બાપને પ્રાર્થના કરું છું, ટૂંકા કપડાં પહેરાવવાનું બંધ કરી દો. છાતીનો ભાગ, નાભીનો ભાગ અને સાંથળ ન દેખાય ને જગદંબા જ લાગે. 2 હાથ જોડીને કરબદ્દત પ્રાર્થના કરું છું. 20 વર્ષનો દીકરો નજર નો નાખી શકે. હું કામ? જોગમાયાઓ લાગતી હતી. એટલે તા ઉકા દાદા ને રામજી દાદા 4 શોકમાં ઈ પ્રમાણમાં ગરબા ગાતા. હે માતું કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોગમાયા. લે હાલો શંકર ઘેર પટ રાણી મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોગમાયા. હાલો
છે જીતુભાઈ? એક એક રાઉન્ડ ગરબાના થઈ જાય ને એટલે વૈશમાં એક સોપડો લઈને આવે પાછા. બોલવાનું આવે. એ સાંભળી જાજો, એ કરશનભાઈ તરફથી બધી દીકરીઓને 11 રૂપિયા ભેટ આપવામાં આવે છે ભાઈ. આવું હતું. કરશનભાઈ તરફથી 11 રૂપિયા, 22 રૂપિયા, 21 રૂપિયા છગનભાઈ તરફથી માતાજીની આરતીમાં આવે છે બાપા. આવું હતું. પણ એમાં આ 500 રૂપિયા દલસુખભાઈ તરફથી ભાઈ, દલસુખભાઈ બદનીક, બહુ સારું નામ, 500 રૂપિયા ભેટ આપે છે. આવું હતું. મજા બહુ આવતી. નોરતા આવે પછી બધી દીકરીઓને કોઈને કીટલી, કોઈને કમંડળ, કોઈને ડોલ, કોઈને તીનના ડબરાને આવું આપવામાં આવતું. અને પછી ઉપર નામ લખાવે, ગરબી મંડળ તરફથી ભેટ. એક મજા હતી, એક આનંદ હતો, એક ઉત્સાહ હતો. બધું આખું ગામ 18 વરણ એક થઈને રહેતું હતું. આ ઉત્સવો આપણે જેવા તેવા ઉત્સવો નથી. આજના પેઢીને ઉત્સવો સમજાવો, વાર તહેવારો સમજાવો. 11 ને આઠમ આવતી હોય ને તો બેન દીકરી કદાચ પિયર મળવા આવતી ને તો ગમે ડેલી મોરથી નીકળો ને તો તમને ઘૂઘરાની સુગંધ આવે, હે શક્કરપારાની સુગંધ ને હા ભાણિયા ભાણી કયો આવ્યા થઈ ફળિયા માખો નો એટલે ભાણિયા ભાણી કયો હોય બહરાટી કરે. તમે જોવો તો ખરા. પણ મજા બહુ હતી. મારો કહેવાનો ભાવ મજા હતી, મજા હતી, આનંદ હતો, નિજાનંદ હતો. એમાંય પછી ક્યારેક ભવાઈ મંડળ આવતું બાપ, આ હા હા હા, હઈ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ હાલો હઈ તેરા નામ પ્યારા, મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ ફિલ્મ વાળાના જમાના નહોતા ને, જન્મ નહોતા ને, તે દુના દેશના વ્યાસોએ મને તમને એવા કેટલાય રાજાઓને ઉજળા કરીને બતાવ્યા છે સાહેબ. જોરદાર તાળીઓથી વધાવો એમને. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ₹51 સગનભાઈ તરફથી આપા ગીગાની આરતીમાં આવે છે ભાઈ. આવું આવતું. પણ એમાં પાછા 2 પાત્રો હોય, એક જેન્ટ્સ હોય ને એક લેડીઝ હોય. હાલા ચાલો. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા, મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. आ तिलक करता टाढ़ो लागे, एक चपटी सिंदूर, तुम क्या जानो रमेश बाबू. आ तिलक करता टाढ़ो लागे, तड़के जाए तो ततड़े. आ तिलक करता टाढ़ो लागे, तड़के जाए तो ततड़े. आ लाकड़ी विना लोटे जाए तो नक्की कुतरा छोटे. बोलो भाई 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 भाई. भला मोरी रामा, भला मोरी रामा, भला मोरी रामा, भला मोरी रामा. આ હતી ગામડાની મજા. ક્યારેક 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે ગામમાં 18 વરણ એક થઈને આ પાછું તાજું કરો. આ મને માફ કરજો કે દુનિયામાં ગમે એટલું થતું હોય પણ આપણે આપણું જ હાંસવવાનું. આ 1500 વર્ષ જેણે માથા પાડીને ધડ લડાવીને વીએ ગયા ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એવું કામ કરવાનું. મને માફ કરજો. આજની તારીખની અંદર કેવા તમે નજરે જોઈ ના શકો, તમે સાંભળી ના શકો એવું મળ્યું જ થવા. શું કામે? મને માફ કરજો કે 25 વર્ષ પહેલા કાંઈ પણ ભૂલ કરીને ગામના પાદરમાંથી ભૂલ કરી અને ઘરની ડેલીમાં પગ મૂકીને ડેલીના ખાનામાં તો અંદરથી ભેં આવતી, બીક આવતી. ભેં ગૂગલનો શબ્દ નથી,
બાપનું મોઢું તો ખબર જ પડી જાય કેટલી વીએ હો થવાની સાજ હતું આવું. બાપ શું કહે, દાદો શું કહે, કાકો શું કહે, આ એક બીક હતી. અને 25 વર્ષનો દીકરો દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે, હવે મા બાપ મૂંઝાય છે કે આને શું કહેવું, કેમ કે સહન શક્તિનો અભાવ આવી ગયો છે. સહન શક્તિ નથી, ધીરજ નથી. યુવાનોને ખાસ કહું કે 2 પગલાં મૂકો ને એ પહેલા મા બાપના આશીર્વાદ લઈને કોઈ પણ કામે જવું. અને મિત્રો એવા રાખવા કે ગાડીને ધક્કો મારે એવા, વાહ ખેંચે એવા નહીં. કેમ કે અત્યારે તો એવું થઈ ગયું. હમણાં લ્યો એક મિત્ર અમારી પાસે આવ્યો, મને કે શેર બજારમાં કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલા? 15 દિવસમાં 20 લાખ રૂપિયા. મેં રોક્યા હતા કેટલા? કે 1.5 કરોડ. મેં તો નવરો છો એમ કે. મોદી સાહેબ પાસેથી શીખવા જેવું છે. મોદી સાહેબે તમે જુઓ બાપુ, 2 લાખ કરોડ રૂપિયાની લોન જાપાન પાસે લીધી. હો, 2 લાખ કરોડ રૂપિયાની લોન જાપાન પાસેથી. શું કામ? કે આપણા છોકરા રેલગાડીમાં બેસી શકે. વિચાર તો કરો. 2 લાખ કરોડની લોન લીધી, 5-15 દી 20 દી મહિનો વીયો ગયો છે. જાપાનના વડાપ્રધાન ભારત આવ્યા કે જોઈ આવો ખરું કેવું કામકાજ હાલે છે એમ. તો એના સન્માનમાં મોદી સાહેબે સુંદર મજાનો ભવ્ય શો ગોઠવો અને એને સન્માન વિધિ કરવામાં આવી. ભગવદ્ ગીતાજી આપ્યું એમને. તો ઓલાઓને એમ કે આ ભારત તરફથી 2 લાખ કરોડના દસ્તાવેજ છે. તો એને તો Z+ સિક્યુરિટીમાં તમને કોઈ ઘણ મશીન વાળાને નહીં કે પહેલાં અહીંથી રવાના કરો, આ દસ્તાવેજ અહીંથી રવાના કરો, પછી બધું હું નિરેતે હાલો બસમાં હાલો, પણ તમે આને રવાના કરો. દસ્તાવેજ ને ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આ ભારતની ભૂમિમાં ગુજરાતની ભૂમિ એક જ એવી ભૂમિ છે સંતોથી, એના સંતોના આશીર્વાદથી, એના તપથી, એની માળાઓથી હાલે છે. કોઈ કાંડાની કમાણીથી નથી હાલતું. આ એટલી દેહાણીની જગ્યાઓ આશીર્વાદ આપે એટલે આ ભેગું થાય. સીધી જ વાત છે આ. 2 લાખ કરોડના દસ્તાવેજ ન કરે નારાયણ. આપણે વરહ તો પાછા મોળા બહુ થાય, હાલતા મોળા વરહ થાય. 2-3 હપ્તા સૂકી ગયા. ભારતને જે જાપાનને દેવાના પૈસા છે એકચ્યુઅલી એમાં 1-2 હપ્તા સૂકી ગયા ને એના મંત્રીમંડળ ઓલા વડાપ્રધાનને કહે ભારત હપ્તા મળ્યું સૂકવા જરીક જોવો, બસ ભેગું નહીં થાય. એના વડાપ્રધાન એમ કહે કે લાવોથી કેટલા હપ્તા માફ છે, દસ્તાવેજ ખોલો. એ ભગવદ્ ગીતાજી લાવશે ને પહેલું પાનું ખોલશે, એમાં પહેલે જ પાને એવું લખેલું છે હું લઈને આવ્યા હતા, હું લઈને જાઉં, આજ તારું છે કાલ બીજાનું હોય છે, હું કામે રોશો. આ શીખવા જેવું છે, આ મજા છે આની, જોયા જેવું. હમણાં કથામાં ગયો ને તો કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા છે ભગવાન પરમેશાન ભક્તિ વિચારણિમ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાઉં છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોગ્યા મોઢા કરીને બેઠા. તમને શું એલા વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. અહીંથી મોકલો નહીં કે આને આવ્યા હતા એ કે કથા સાંભળવાની ડીસું થવા બેહેરા. પટલ માણા ઘટે પણ તમારો એવા ટૂંકામાં અમે શું કરી? પવણમાં આવ્યાથી વિષ્ણુ કરતા હતા, હવે હું કેમ લતા મરવો? કેવું થઈ ગયું જો ખરા. હમણાં એક જમાઈને હાહરાને ફોન કર્યો, હાલો પપ્પા હમણાં 2000ની નોટ ન બંધ થઈ અને હોય તો પાછી દઈ દેજો, હજી 7000 કરોડ ઘટે. હાંસવી ન રાખતા. આ કાલે RBI કીધું કે હજી પૈસા પાછા નથી આવ્યા. મેં કીધું તમારે હું અમારે નથી આવતા. હાલે રાખ્યા આવું બધું, એકબીજાનો વ્યવહાર હોય ને. બરોબર, આમ ભલું કરે. 2000ની નોટ બંધ થઈ ને મેં જમાઈને હાહરાને ફોન કર્યો કે હાલો પપ્પા ટીવી ચાલુ કરો ને ફટાફટ સમાચાર જોવો. કેમ? ભારત સરકારે એવું એલાન કર્યું છે કે ભારતમાં જેટલી મોટી નોટો હોય છે એ પાછી ખેંચવાની છે. એના હારા ફોન કાપીને કહી કે ભારત સરકાર ભલે કે હું કોઈ દી નહીં કહું. મને દાંત આવી ગયા લ્યો, નકર મને કોઈ દાંત ન આવે. કેમ કે અમુક વસ્તુ એવી ને આમ નિખાલસ વાળી વસ્તુ એમ છે, ઉગે ને કોઈ ન ભૂગે એમ છે.